સમાચારની શરૂઆત પાટણથી, જ્યાં ચંદ્રુમાણામાં યુવાનો વચ્ચે બબાલ થઈ. વરઘોડો કાઢવા બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું. કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યા તો જૂની અદાવતમાં વરઘોડો રોકવાનો પ્રયાસ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નથી સર્જાઈ. પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક કે જેના હાથમાં ધારદાર હથિયાર છે તેની સાથે તે અહીં આવ્યો છે અને વરઘોડો રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને મહિલાઓ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અહીં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ચંદ્રુમાણામાં વરઘોડો કાઢવા બાબતે આ બબાલ સર્જાઈ હતી. જો કે આ સમગ્ર મામલે હવે ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ધીંગાણામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી, પરંતુ થોડા સમય માટે જ્યારે આ ધીંગાણું સર્જાયું ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચંદ્રુમાણામાં વરઘોડો કાઢવા બાબતે અને જૂની અદાવતને લઈને આ બબાલ સર્જાઈ હતી. જૂની અદાવતના કારણે વરઘોડો રોકવાનો આ યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. ધારદાર હથિયાર સાથે જાહેરમાં આ યુવાનો દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે, જ્યારે મહિલાઓ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના હાથમાં ધારદાર હથિયાર પણ જોઈ શકાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને 8 શખ્સો સામે ગુનો નોંધાયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે. અશરફ, પાટણમાં જે આ ધીંગાણું સર્જાયું, શું કારણો? બિલકુલ પ્રીતિ, સમગ્ર ઘટના ચંદ્રુમાણા ગામે બની છે, જ્યાં અનુસૂચિત જાતિના યુવાનના લગ્નનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અન્ય જાતિના યુવકો અહીંયાથી વરઘોડો કેમ કાઢે છે તેવું કહીને ઝઘડો કરવાનો પ્રયાસ કરે છે, જેના હાથમાં તીક્ષ્ણ હથિયારો હોય છે. પરંતુ સમગ્ર મામલે ગામના સરપંચ સહિત આગેવાનો આવી જતા ઝઘડો થતા તો રોકવામાં આવે છે અને સમગ્ર મામલે ત્યારબાદ પાટણ તાલુકા પોલીસ મથકે 8 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. પરંતુ મહત્વની વાત છે કે સમગ્ર ઝઘડાનું કારણ ક્યાંક અગાઉ પણ કંઈક જમીન બાબતે વિવાદો ચાલી રહ્યા હતા તેનું એક કારણ સામે આવી રહ્યો છે. તેમજ ગામમાં ક્યાંક નાના બાળક અને બાળકીનું અવસાન થયું હતું, તેને જ લઈને ગામમાં એક બાજુ દુઃખનો અવસર હતો, ત્યાં જ આ રીતનું ડીજે વગાડવાનું પણ કારણ સામે આવી રહ્યું છે. પરંતુ હજુ ચોક્કસ કારણ શું છે તે સામે નથી આવ્યું. સમગ્ર મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી, અને સાથે અશરફ, પોલીસે ગુનો તો નોંધ્યો છે, પરંતુ જે કાર્યવાહી કરવામાં આવશે તે કેવા પ્રકારની હશે અને તપાસ કઈ દિશામાં? બિલકુલ પ્રીતિ, હાલ તો જાતિ વિશે અશબ્દો બોલવાના કારણે ક્યાંક એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે જે રીતે શિક્ષણ હથિયાર હાથમાં હોવાના કારણે એટલે ક્યાંક કલેક્ટરના જાહેરનામાનો પણ ભંગ કરે છે, જાહેરમાં હથિયાર લઈને. એટલે કે હાલ પ્રથમ માહિતી પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધી છે, પરંતુ સમગ્ર ઘટનાનું કારણ શું હતું? ક્યાંક અનુસૂચિત જાતિના સમાજનો વરઘોડો નીકળ્યો તે જ મુખ્ય કારણ હતું કે અગાઉનો જે જમીન બાબતેનો ઝઘડો હતો તે કારણ હતું. કારણ કે સમગ્ર મામલે જે રીતે ઝઘડો થવાનો પ્રયાસ થયો, ઝઘડો થયો નથી વરઘોડામાં, ન તો કોઈને ઈજાઓ થઈ. હાલ તો જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે, તીક્ષ્ણ હથિયાર બાબતે પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, સુરેન્દ્રનગરમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે. પાટડીના ખેરવા ગામે અકસ્માત સર્જીને બબાલ કરી. અકસ્માતમાં 3 મહિલાઓને ઈજા પહોંચી. બુટલેગરે એક વ્યક્તિ પર છરી વડે પણ હુમલો કર્યો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બુટલેગરો અવારનવાર દારૂ પીને મહિલાઓને પરેશાન કરતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. આતંક મચાવનાર બુટલેગર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. તો આ સુરેન્દ્રનગરની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, જ્યાં બુટલેગરો એટલા હદે બેફામ છે કે જાહેરમાં તેઓ મહિલાઓને ઈજા પહોંચાડે છે, મહિલાઓને હેરાન કરે છે. આ બુટલેગરોનો આતંક છે. જો કે અહીં સ્થાનિકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો, મેથી પાક ચખાડ્યા હોવાની માહિતી મળી રહી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, બુટલેગરો આટલા હદે બેફામ થઈ ગયા છે, મહિલાઓને હેરાન કરે છે? વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. આ જે બુટલેગર છે, સ્થાનિક છે, લિસ્ટેડ બુટલેગર છે ને, અવારનવાર એના ત્રાસથી જે સ્થાનિક ગ્રામજનો છે તે તોબા પોકારી ગયા છે. ત્યારે ગઈકાલે ફરી એકવાર આ બુટલેગર દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને તેને કાર અને બાઇક વડે અંદાજે 3 જેટલી મહિલાઓને ઈજાઓ પહોંચાડી હતી અડફેટે લઈને. આ ઉપરાંત એક સ્થાનિક વ્યક્તિ દ્વારા તેનો વિરોધ કરતા તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ જે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો તેમજ ઈજાગ્રસ્તના પરિવારજનો
મોટી સંખ્યામાં જે છે માલવણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર રજૂઆત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક બુટલેગરના જે આતંકની ઘટના બની છે તેને લઈને સ્થાનિક પોલીસની જે કામગીરી છે તેની સામેથી ચોક્કસ સવાલો ઉભા થયા છે અને આ બુટલેગર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. જી અક્ષય, આભાર માહિતી આપવા બદલ. તો સુરતના કામરેજમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા શખ્સોની દાદાગીરી સામે આવી. ભૂસ્તર કચેરીના માઇન સુપરવાઇઝર તેમજ સરકારી કર્મચારીઓ સાથે દાદાગીરી. અધિકારીએ ડમ્પર ચાલકને અટકાવવા છતાં ડમ્પર હંકારવામાં આવ્યું. સરકારી ગાડીથી પીછો કરીને ડમ્પર અટકાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી. અજાણ્યા હથિયારધારી શખ્સોએ હથિયારો બતાવીને ધમકી આપીને તેઓ ફરાર થયા હોવાની વિગત છે. વાવ નજીક ડમ્પર ચાલકે રસ્તા પર જ રેતીનો ઢગલો કરી દીધો. રેતી ભરેલું આ ડમ્પર 84 ચેકપોસ્ટ પર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર મામલે હાલ પોલીસને જાણ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરાઈ છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ જે રેતી માફિયાઓની દાદાગીરી સામે આવી છે. ડમ્પર ચાલકે રસ્તા પર જ રેતીનો ઢગલો કર્યો. અહીં સરકારી અધિકારીઓ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા તેઓએ હથિયાર બતાવ્યા અને અહીંથી ફરાર થયા હતા. ભૂસ્તર વિભાગના કર્મચારીઓ સાથે તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે સમગ્ર બબાલ સામે આવી છે, સરકારી અધિકારીઓ પર આ પ્રકારે દાદાગીરી. ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. સાથે સાથે રોયલ્ટી વગર રેતી ચોરી, માટી ચોરીના ધંધાઓ જિલ્લાની અંદર ધમધમી રહ્યા છે. અંતર્ગત ખાસ કરીને ગઈકાલની વાત કરવામાં આવે તો કામરેજ ટોલ નાકા પાસેથી એક ટ્રક પસાર થઈ રહી હતી. એ સમય દરમિયાન ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રક ચાલક બેફામ રીતે હંકારી ગયો હતો. ત્યારબાદ થોડો આગળ જતા જ એ ટ્રકને અટકાવી હતી. તો ટ્રકના ચાલકે ધારદાર હથિયાર બતાવીને અધિકારીને ધમકાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને અધિકારીને ધમકાવવામાં આવ્યા. ત્યારબાદ પણ એ ફરીવાર ફરાર થઈ જવા પામ્યો હતો. જ્યારે વાવ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ નજીક રોડ ઉપર જ રેતી ખાલી કરી અને ડમ્પર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો. જે અંતર્ગત હાઈવેના ટ્રાફિકને પણ મોટા ભાગે આંશિક અસર જોવા મળી હતી. જે અંતર્ગત સ્થાનિકોએ કામરેજ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસે આ ટ્રક ચાલક અને ટ્રક માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. જી આભાર માહિતી આપવા બદલ. સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ફોલોવર્સ વધારવા માટે લોકો કોઈ પણ હદ સુધી જતા રહે છે. એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી રેલવેના ટ્રેક પર હિન્દી ફિલ્મના ગીત પર રીલ બનાવતી જોવા મળી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સચિન રેલવે સ્ટેશનનો હોવાનું અનુમાન છે. વડોદરાનો આ વિડીયો છે સચિન રેલવે સ્ટેશનનો, જ્યાં આ રીતે જાહેર જે રેલવે ટ્રેક પર આ મહિલા ગીતો પર રીલ બનાવી રહી છે. માફ કરજો, સુરતનો આ વિડીયો હોવાનું અનુમાન છે. સુરતના સચિન રેલવે સ્ટેશનનો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે આ રીતે આજકાલના યુવાનો જે રીલ બનાવી રહ્યા છે, આ વિડીયો સામે આવ્યો છે, તેની પાછળની હકીકત? બિલકુલ, સુરતના સચિન વિસ્તાર કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, ત્યાં આગળ રેલવે ટ્રેક પર એક યુવતી રીલ બનાવતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાસ કરીને ખ્યાલ છે કે રેલવે ટ્રેક પર જયારે વિડીયો બનાવો છો ત્યાં જવા માટે પ્રતિબંધ છે અને ત્યાંથી ગમે ત્યારે ગાડીઓ પસાર થતી હોય છે, પણ રીલની ગેરચામાં યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી અને વિડીયો બનાવતા હોય છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં રેલવે ટ્રેક પર બનાવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. વસ્ત્રાલ રિંગ રોડ પર બાઇક ચાલકને અડફેટે લીધો. અઢવ બ્રિજ ઉતરતા ડમ્પરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું. ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી. તો અમદાવાદમાં ડમ્પર ચાલકો હાલ બેફામ થયા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત થયું છે. બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત થયું. વસ્ત્રાલ રિંગ રોડ પરની આ ઘટના છે. સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને આ ડમ્પર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો હિટ એન્ડ રનનો આ બનાવ અમદાવાદમાં સર્જાયો છે, જ્યાં બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત થયું. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.
તો રાજકોટના જસદણમાં પણ હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સાણથલી ગામ નજીક ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા. બેફામ ટ્રક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત થયું. સાણથલી ગામના 68 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. નશાખોર ટ્રક ચાલક ફરાર થતા ગ્રામજનોએ પીછો કરી તેને ઝડપી પાડ્યો. રોષે ભરાયેલા લોકોએ ટ્રકના કાચ તોડી ટ્રક ચાલકને મેથી પાક ચખાડ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. તો રાજકોટના જસદણનો આ બનાવ છે, જ્યાં નશામાં ધૂત ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધા. સાણથલી ગામ નજીક આ બનાવ બન્યો. ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા તેમનું ઘટના સ્થળે જ મોત થયું. સ્થાનિકો ખૂબ જ રોષે ભરાયા અને તેમણે આ ટ્રક ચાલકનો પીછો કરી તેને ઝડપી પાડ્યો અને મેથી પાક ચખાડ્યો હતો, અને જે બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો. તો સુરતના ડુમસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ. અહીં એક કારે અનેક વાહનોને અડફેટે લીધા. મળતી માહિતી પ્રમાણે કાર ચાલકને ચાલુ કારે ખેંચ આવતા આ ઘટના સર્જાઈ હતી. એરપોર્ટ સામે આ ઘટના સર્જાઈ, જ્યાં પોલીસે આ મામલે તપાસ કરતા ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી. અકસ્માત કરનાર ડ્રાઈવરની ખેંચ માટે પહેલાથી જ મેડિકલ તપાસ ચાલતા હોવાનું પણ સામે આવ્યું. તો સુરતનો આ બનાવ છે, જ્યાં કારના ડ્રાઈવરને અચાનક ખેંચ આવી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો. ખેંચની બીમારીની દવા ચાલતા હોવાની પણ માહિતી મળી છે. પહેલા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે કદાચ ડ્રાઈવર નશાની હાલતમાં છે. જો કે તપાસ કરતા તે નશામાં ન હોવાનું સામે આવ્યું હતું. તે કારે અનેક વાહનોને ટક્કર લીધા હતા. કારના ડ્રાઈવરને ખેંચ આવવાના કારણે આ ઘટના સર્જાયા હોવાની હાલ વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધનીય છે કે આ ઘટના ખૂબ જ ગંભીર હતી, એ જોઈ શકાય છે, કારણ કે એક સાથે અનેક વાહનોને આ કારે અડફેટી લીધા હતા. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, કારના ડ્રાઈવર કે જેને ખેંચ આવવાના કારણે અકસ્માત સર્જાયો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલ જે આ ઘટના બની છે, અકસ્માતની ઘટના કઈ રીતે સર્જાઈ, શું હતો ઘટનાક્રમ? બિલકુલ, સુરતનો ડુમસ એરપોર્ટ રોડ છે. કહી શકાય કે રવિવારે અહીંયા લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે અને આ કાળી ગાડી છે, મહિન્દ્રાની EV6 ગાડી છે, તેના દ્રશ્યો જોઈ શકાય કે આ ગાડી EV6 ગાડી છે, તેના દ્રશ્યો જોઈ શકાય કે આ ગાડીનો ડ્રાઈવર છે, તેને ખેંચ આવતા અકસ્માત થયા હોવાની વાત કરવામાં આવી રહી છે. પોલીસ ચોપડે નોંધ કરવામાં આવી રહી છે. પણ હું પહેલા જે ગાડી અકસ્માત કરનાર જે ગાડીના દ્રશ્યો બતાવીશ કે EV6 ગાડી છે, આ ગાડીને કેટલું નુકસાન છે તે જોઈ શકાય છે. કહી શકાય કે 10 મીટર પહેલા એક 2 વ્હીલર અને એક મારુતિ ડિઝાયર ગાડીને અડફેટે લીધી હતી, અને ત્યારબાદ આ ગાડી આગળ આવી અને અન્ય 2 ગાડીને અડફેટે લીધી હતી. દ્રશ્ય જોઈ શકાય છે કે જો આ ગાડી આ રોડ ઉપર ઓછી સ્પીડમાં હોય, ખેંચ આવી હોય, તો અકસ્માત જે રીતે થયો છે તેને જોતા શું લાગે છે, ગાડીની સ્પીડ કેટલી હશે એ અકસ્માત પરથી જ ખ્યાલ આવી જાય છે. જો ડ્રાઈવરને ખેંચની બીમારી હતી તો એ વ્યક્તિએ પહેલા તો ગાડી ના ચલવાય, કારણ કે લોકોના જીવનું જોખમ થાય. સૌપ્રથમ આ વસ્તુ સામે આવતી હોય છે, અને ત્યારબાદ જ્યારે અકસ્માત થયો છે, ગાડીની પાછળની કન્ડિશન જોઈ કેમેરામેન જીગરને કહીશું આગળની કન્ડિશન બતાવશે કે અકસ્માત થયો છે. 2 ગાડી અહીંયા અને આગળ 2 ગાડીને અકસ્માત કર્યો છે. પોલીસ ચોક્કસ ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, તેની તપાસ કરવામાં આવી, મેડિકલ હિસ્ટ્રી મૂકવામાં આવી કે આ ગાડીના ડ્રાઈવરને ખેંચ આવી હતી. પણ જો ખેંચ આવી હોય તો આટલો ભયંકર અકસ્માત થયો એનાથી અંદાજ આવે છે કે આ ગાડીનો ડ્રાઈવર બેફામ ગતિ હતો, તેને બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. ચોક્કસ તેને ખેંચની બીમારી હશે, અને ગઈકાલે જ્યારે અકસ્માત થયો હશે ત્યારે કદાચ ખેંચ આવી કે નહીં, પણ ભૂતકાળની મેડિકલ હિસ્ટ્રી મૂકીને ગાડીના માલિકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સૌથી પહેલાં તો આ ગાડી મોટા ભાગે માલે તુજારો વાપરે છે. ગાડીનો જે રીતે નંબર છે 7000 નંબર સિલેક્ટેડ નંબર છે. આ નંબર માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય, એટલે લાખોની ગાડી, લાખોના નંબર પ્લેટ, અને જે પ્રકારે અકસ્માત થયો છે. આજે હું હજુ એક ગાડી આગળ છે પ્રીતિ, હું એ બતાવવા માંગીશ. એની કન્ડિશન તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે જો ડ્રાઈવરને ખેંચ આવી હોય તો ગાડી અટકી જવી જોઈએ, પણ જે પ્રકારે અકસ્માત થયો છે અને નુકસાન છે એના પરથી ખબર પડે છે કે આ રોડ પર ગાડીની ગતિ બેફામ હતી, અને જે રીતે અકસ્માત થયા બાદ હવે એને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કારણ કે હિટ એન્ડ રનની આ ઘટના છે, એક બાદ એક. મેં પહેલા 2 ગાડી બતાવી, આ ત્રીજી ગાડી છે. આ ગાડીનો આગળનો ભાગ તમે જોજો કે ગાડીની સ્પીડ કેટલી હતી.
કે આ ગાડીનો કોઈ એન્જિન પૂરું કરી નાખ્યું. એટલે પ્રથમ અકસ્માત અહીંયા થયો અને પછી આગળ જઈને બીજી 2 ગાડીને અકસ્માત કરી. ઓલા બાઇક છે તેને બી અડફેટમાં લેવામાં આવી છે. એટલે કે માલે તુજારને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ખેંચની બીમારી હોય તેવી વાત કરવામાં આવી રહી છે. પણ આ ગાડીની સ્પીડ એટલી હતી કે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, જો કે કહી શકાય કોઈનું મોત થયું નથી તે સારી વાત છે. પણ આ રોડ ઉપર રવિવારે સુરતના લોકો પરિવાર સાથે ફરવા નીકળતા હોય ને આ ઘટના બની છે. ખૂબ જ ગંભીર ઘટના છે. પોલીસે હાલ તો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બિલકુલ, આભાર.